ક્યાં જઈએ છીએ આપણે? લાઇબ્રેરી. અમે ભાઈ લાઇબ્રેરીમાં જઈએ છીએ. લાઇબ્રેરીની પ્રોસેસ તમને કેવી હોય છે આજે તમને બતાવું. અમારા છોકરાઓને લાઇબ્રેરીમાં બુક્સ વાંચવાનું બહુ મજા આવે છે. તો ચલો આજે તમને લાઇબ્રેરીની વિઝિટ કરાવીએ. અહીંયા કેવું હોય છે કે દરેકની અલગ અલગ સેક્શન હોય છે. એજ વાઇઝ સેક્શન ગોઠવેલા હોય છે. તો એ રીતે બુક્સ લે છે છોકરાઓ. તો ઋત્વનું સેક્શન થોડું અલગ છે કારણ કે થોડો મોટો છે અને સ્મેરાનું સેક્શન થોડું અલગ આવશે. તો ચલો હું તમને બતાવું કે અહીંની લાઇબ્રેરીમાં કઈ રીતની પ્રોસેસ હોય છે અને કઈ રીતે બુક્સ લેવાની હોય છે એ આજે ઋત્વા બી તમને બતાવશે, સ્મેરા બી. ઓકે ડન? યા ઓકે ઓકે જોરથી. આજે હાલ અમે આવી ગયા છે પબ્લિક લાઇબ્રેરીમાં. તો ચાલો. ઓકે હવે અમે આવી ગયા છે લાઇબ્રેરીમાં. ઋતુ એનું સેક્શન બતાવશે. આ છે એની લાઇબ્રેરી. જુઓ તમે, ખાસી મોટી છે ને અહીંયા દરેક મોટા લોકો પણ આવે છે, નાના લોકો પણ આવે. પણ અમારા છોકરાઓ ખુશ થઈ ગયા છે. શું સ્મેરું? નાઇસ નો? તને બહુ ગમે છે ને બુક રીડિંગ કરવાનું? હા, બંનેને અમારે બુક રીડિંગ કરવાનું બહુ ગમે છે. તો હું તમને બતાવું આજે લાઇબ્રેરી. કમાન કમાન લેટ્સ ગો. આ રીતની લાઇબ્રેરી હોય છે અંદર, જો તમે જોઈ શકો છો. આ રીતના મોટા બધા સેક્શન હોય છે બુકોના, જે છોકરાઓ એમના રીતે સિલેક્ટ કરીને બુકો લઈ શકે છે. જો ઋતુ, તારું સેક્શન કઈ બાજુ છે બેટા? કઈ જગ્યાએ? ચલો, કઈ બાજુ છે? દિસ સાઈડ? તને સ્મેરું તમારું સેક્શન મળી ગયું? કઈ બાજુ છે? ઓકે, સો તારે આ બુક લેવી છે. નામ છે ધ પીગોન ફાઇન્ડ્સ અ હોટ ડોગ્સ. ઓકે, આ રીતના સેક્શન હોય. આ રીતના નાના નાના છોકરાઓ પોતાનું પેઇન્ટિંગ ને એ બધું અહીંયા કરે. ઘરે કંટાળતા હોય તો અહીંયા તમે લાવી શકો છો છોકરાઓ. સો કેનેડામાં આ રીતની એક પ્રોસેસ હોય છે. ઘરે કંટાળતા હોય છોકરાઓ તો તમે આ રીતે એમના લાઈને બી, મતલબ લાઇબ્રેરીમાં બેસાડીને તમે બુકો, ઘણી બધી એક્ટિવિટી કરી શકો. પેઇન્ટિંગ છે, ડિઝાઇન્સ ને ઘણું બધું બનાવી શકો છો. છોકરાઓ અહીંયા ઘણું બધું શીખે પણ છે. જુઓ. શું ઋતુ, શું થયું? તને તારી બુક મળી કે નહીં મળી? કઈ? ઓકે, હજી શોધે છે એની બુક્સ. સો કેનેડામાં લાઇબ્રેરી આ રીતની હોય છે. અને અહીંયા કેવું હોય છે કે મોટા લોકો પણ મતલબ એમનું પર્સનલ કામ, બિઝનેસનું કામ, કોઈ જગ્યાએ આમ વોઇસ બહુ થતો હોય તો અહીંયા એને સાયલેન્ટ માહોલની અંદર એ કામ કરી શકે છે. તો કેનેડામાં આવી લાઇબ્રેરી ઘણી જગ્યાએ હોય છે, ક્યાંક મોટી, કોઈક નાની, અને વાઈફાઈ બધું ફ્રી મળે છે. સો તમારું અહીંયા લેપટોપ લઈને તમે કંઈ પણ બિઝનેસનું કામ કરી શકો, કોઈ પ્રોજેક્ટ બનાવવો હોય કંઈ પણ. સો અહીંયા સાયલેન્ટ માહોલમાં બધા કામ કરી શકે. હું પણ જો તમને ધીમે ધીમે બોલું છું કારણ કે અહીં જોરથી બોલાય એવું નથી, કંઈક લાઇબ્રેરી. સો એ હું તમને બધું બતાવીશ કે અહીંયા કઈ રીતે લોકો કામ કરે છે. સ્મેરા એની બુક લઈ રહી છે, શોધે છે, બરાબર? તો જોડાઈ રહો, તમને આગળ બી બતાવીશું. યા બુક મળી ગઈ? ટુ ફાઇન્ડ કરી તમે? ઓકે, સો શું નામ છે બુક્સનું? ઓકે ઓકે, તને બંને ગમી ગઈ બુક? તું બંને રીડ કરીશ? ઓકે, નો પ્રોબ્લેમ. તારા પતી ગયું? 2 બુક્સ ફાઇનલ? ઓકે, ચલો હવે ઋતુનું પૂછીએ. ઋતુનું શું થયું ફાઇનલ? ઓ ફાઇનલ મળી ગઈ?
આ જોઈતી તાર? ના મને આ જોઈતી. ઓકે તારો ફેવરેટ હતો. મને આ જોઈતી હતી પણ આ નંબર સેકન્ડ છે ઓકે મળી જશે તો વાંધો નથી. તો હું લઈ લઉં. બંને આ બાજુ get two books. બંને આ બાજુ જુઓ. ઓકે નો પ્રોબ્લેમ. તમે બંનેને સેટ થઈ ગયું, ફાઇનલ થઈ ગઈ? તારે ડન? Books લઈએ. હા 2 books લઈએ. આ તો અહીંયા કેટલી લેવાય છે મેક્સિમમ મને ખ્યાલ નથી. એ 2 books લઈએ. ઓકે તો લઈ લે, ચાલ પસંદ કરી લે ફટાફટ. એને 2 લીધું, તું બી 2 લઈ લે, ફિનિશ કરો. જેને જે રીતે જોઈતી હોય લઈ લો. અને તારે ચેન્જ કરવી હોય સ્મેલ તો કરી શકે છે. એનો પોકેમોન જોઈશે સર. ના એને પોકેમોનની એ છે ને ડોગમેન જોવે છે, ડોગમેન. અરે એને કીધું હતું પણ એને ડોગમેન પસંદ છે, ખબર નહીં હવે શું ભાઈ. અહીંયા પણ જેમ મૂવીઝ બધા કાર્ટૂન્સના જેમ લેટેસ્ટ વિડીયો આવતા રહે છે એમ કાર્ટૂન્સના વિડીયો બધા આવતા રહે છે એ રીતે બુક્સ બી લેટેસ્ટ અપડેટ રોજે રોજ આવતી રહે છે. તો છોકરાઓને જેમ જેમ ન્યૂઝ મળે એમ એ લોકો લેવા આવે છે. એવી બુક્સ છે જ તો અહીંયા બધું જ હોય, લાઇબ્રેરીમાં બધી જ વસ્તુ મળે. હા જો તમારો આખો માહોલ બતાવો. જો નાના છોકરા કોમ્પ્યુટર પર બી કંઈ કામ કરવું હોય તો બી કરી શકે. આખી આ મોટી લાઇબ્રેરી છે ને, ખાસી મોટી. આવી રીતે છોકરા પણ કામ કરી શકે, એમના કોમ્પ્યુટરમાં કંઈ બી કામ કરવું હોય તો બી કરી શકે. આ રીડિંગ એરિયા છે, તમે અહીંયા પર્સનલ બેસિક કામ વાત કરી શકો, કોઈ બી કામ રીડિંગ કંઈ પણ. સો લાઇબ્રેરીનું કામ પતી ગયું, છોકરાઓ એમની બુક્સો લઈ લીધી છે. હવે જઈએ ઘરે. અહીંયા દરેક જણ ઈમાનદારીથી બુક્સ એના ટાઈમે વાંચી મતલબ રીડ કરીને પાછી આપી દે છે. સો કેનેડાની અંદર બધા ઈમાનદારી સાચવે છે. બુક્સ 3 વીક 2 વીકનો જે ટાઈમ આપ્યો હોય ટોમાં રીડિંગ કરીને અને પાછી આપી દે છે. હવે આપણે જઈશું ઘરે, કારણ કે હવે મારે તો રજાઓ છે તો છોકરાઓને બી થોડી મજા કરવું પણ. અત્યારે વેધર એવું છે ને કે ક્યાંય ફરવા જવાય એવું નથી, કારણ કે વરસાદી વાતાવરણના લીધે ક્યાં જઈએ. તો આજે પ્લાન એવો કર્યો કે અમે પછી લાઇબ્રેરીમાં હું લઈને આવ્યો એમને અને બુક્સો લઈ લીધી આજે. તો આજે હવે ઘરે જઈએ, ચાલો.